નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો ખેડૂત મિત્રો, આજે આપણે ગવાર વાવી 70 દિવસ થઈ ગયા. અત્યારે ગવાર વીણવાનું ચાલુ જ છે કે 5 થી 6 જણાનો આપણો સ્ટાફ જે ગવાર વીણી રહ્યો છે અને એના જબલા પણ ભરાઈ રહ્યા છે. તમે જોઈ શકો કે એના જબલા પણ કેટલા સુંદર ભરાણા અને અમારો સ્ટાફ કઈ રીતના વેણે છે. તો ખેડૂત મિત્રો, જે રે આપણે આ 70 દિવસ પહેલા ગવાર વાવ્યો હતો અને 55 દિવસે ગવાર આપણો ઉતારવા આવી ગયો હતો. 55 દિવસે જ્યારે ગવાર ઉતરવા આવ્યો ત્યારે આપણે પહેલી વેણી 45 થી 50 કિલોની ઉતરી હતી. એનો ભાવ 60 રૂપિયા આવ્યો હતો. એના પછીની વેણી આપણે 100 કિલો ઉપર ઉતરવા માંડી હતી. આપણે પા વીઘો જ ગવાર વાવેલો, એટલે કે વીઘાનો ચોથો ભાગનો જ વાવેલો. તો એનો ઉતાર સરસ રીતે ઉતરે અને ગવાર એક વસ્તુ એવી છે ને કે એને 2 દિવસે ને 2 દિવસે વીણવો પડતો હોય. જો મજૂર આપણે 4 થી 5 જણનો સ્ટાફ હોય તો એક જ દિવસમાં વેણાઈ અને પતી જતો હોય, અને સ્ટાફ ઓછો હોય તો 2 દિવસ સુધી વેણવામાં ચાલુ રાખવું પડતું હોય. તો ઓલરેડી અત્યારે ગવારનો ભાવ ઘટી ગયો, એટલે કે 25 થી 30 રૂપિયા જેટલો ભાવ પણ અત્યારે આપણે ઉતારો થોડો વધારે પડતો હોય એટલે આપણને થોડું સારો એવો પોસાતો હોય. તો અને ખેડૂત મિત્રો, મેન મુદ્દાનો પ્રશ્ન તમને એ થતો છે કે ભાવિનભાઈ, તમે આ ગવાર આટલો સુંદર બનાવ્યો તો મેં તેની માવજત તમે શું કરી? તો ખેડૂત મિત્રો, એની માવજત ગવાર એક વસ્તુ એવી ને કે જ્યારે એ નાનો હોય ત્યારે એને દવાથી અને ખાતર આપીને સારો એવો વિકાસ કરાવી દેવાનો હોય, અને એમાં નિંદામણ તો બિલકુલ રાખવાનું આવતું જ નથી. તમે જોઈ શકો કે અમારા ગવારની અંદર નિંદામણ છે જ નહીં. તો અમે આ પૂંખીને ગવાર વાવેલો હોય, અને એના પછી જ્યારે આ ગવાર અત્યારે અમે ખાલી ઓનલી ફોર અમે ખાલી પાણી વાળી અને પાણી જ પી દઈએ, અને ગવાર સારી રીતે એનો વિકાસ થતો હોય અને સારી શેગો પણ બેસતી હોય અને સારો એવો ઉતારો પણ આપતો હોય. અને ખેડૂત મિત્રો, તો આ ગવાર તો અમને સારી રીતે કમાણી આપતો છે જ. અત્યારે ભાવ ડાઉન છે. કદાચ 10-15 દિવસ થશે તો એનો ભાવ પણ વધી પણ જશે. તો ખેડૂત મિત્રો, આપણે ભાવ નહીં જોવાનો, અને આપણે જે શાકભાજી વાવતા હોય એની શાકભાજી તો કાયદેસર વાય જ જવાની, જેથી આજે ભાવ ના હોય તો કાલે ભાવ આવે, અને અત્યારે ભાવ હોય તો પછી ભાવ પણ ઘટતો હોય. તો ખેડૂત મિત્રો, આવી વસ્તુ આ ગવારની વસ્તુની સિઝન તો આપણે વાવી જ દીધો હતો, એનો સારો એવો ઉતારો પણ મળે. આવી વસ્તુનું મેન વસ્તુ એ આવ્યું કે આપણે અત્યારે જે ઉનાળાની અંદર ઘઉંની ખેતી પતી ગઈ, પછી વરિયાળીની ખેતી પતી ગઈ, તમાકુની ખેતી પતી ગઈ, તો એક 3 ખેતર આપણો 3 પાકનો જે આપણે લઈ લીધો અને એ ખેતર ખાલી થઈ ગયા. તો અત્યારે આપણે શની વાવણી કરવી એ મેન પ્રશ્ન. અમને ઘણા ખેડૂતોના ફોન આવે કે ભાવિનભાઈ, હવે અત્યારે શની ખેતી કરાય? તો હું તમને એમ કહું કે અત્યારે હું તમને 3 થી 4 એવા પાક બતાવું કે જેનું તમે અત્યારે વાવેતર કરશો તો તમને બજારની અંદર સારો એવો ભાવ મળશે. અત્યારે આ ચોથા મહિનાની અંદર એન્ડમાં અને 5મા મહિનાના સ્ટાર્ટની અંદર હું તમને જે કહું છું 3 થી 4 પાકની તમે ખેતી કરશો તો તમને બજારના અંદર એના સારા એવા ભાવ મળશે. તો પહેલો કે જે પાક હું તમને કહું એ છે ભીંડા. તો તમે ઘઉં વાઢી લીધા હોય, પછી વરિયાળીનો પાક પણ પૂરો થઈ ગયો હોય, તમાકુનો પાક પણ પૂરો થઈ ગયો હોય, તો એ ખેતરની અંદર તમે છાણિયું ખાતર ભરી કે વીઘો કે 2 વીઘાની અંદર ભીંડા વાવશો તો માર્કેટને તમે જ્યારે લઈ જશો 60-70 દિવસે ત્યારે ભીંડાનો ભાવ સારો મળશે. તો ભીંડા વાવવા માટે તમારે ખેતરની તૈયારી કઈ રીતના કરવાની એ મારી રીતે તમને કહું છું. તમને અનુકૂળ લાગે તો તમે એ રીતે કરી શકો. તો આપણે જ્યારે ઘઉં વાવેલું ખેતર હોય એની અંદર છાણિયું ખાતર વીઘાની અંદર 1 થી 2 ટોલા ભરી દેવાના. પછી એને ખાતરને સારી રીતે પૂંખી દેવાનું, ફેદી નાખવાનું, અને ફેદ્યા પછી એને સારી રીતે ખેડ કરી અને આપણે ટપક પદ્ધતિ પણ વાવી શકીએ અને સાદી રીતે પણ વાવી શકીએ. અને એને સારી રીતે તમે વાવેતર કરશો. અત્યારે તો જ્યારે 3 મહિના પછી તમે બજારની અંદર ભીંડા લઈને જશો તો અત્યારે જે ભીંડા માર્કેટની અંદર આવી રહ્યા એનો ઉતારો ઓછો થઈ જશે, અને આપણા ભીંડા નવા આવશે તો નવા ભીંડાનો ભાવ સારો એવો મળશે. તો મિત્રો, અત્યારની એપ્રિલ મહિનાની એન્ડની અંદર આપણે મરચી અને રેંગણીની પણ ખેતી કરી શકીએ. તો મરચીની ખેતી કરવા માટે આપણે ખેતરને સારી રીતે તૈયાર કરી દેવાનું. એને ટપકથી પણ વાવી શકાય અને બેડ બનાવીને પણ વાવી શકાય, અને આંતર ખેંચી અને ચાર બાજુ ચાર પણ વાવી શકાય. તો ખેડૂત મિત્ર, હું તમને એમ કહેવા માગું કે જ્યારે આપણું ખેતરને કમ્પ્લીટ સમતોલ કરી અને છાણિયું ખાતર ભરી અને મરચીનું વાવેતર કરવું હોય તો જ્યારે મરચી આપણે ચોપવાની હોય અને ટપક પદ્ધતિ ના હોય તો આપણે ખેતરને સવારે વહેલા પાણી પી દેવાનું. કે જ્યારે આપણે સાંજના ચોપવાની હોય મરચી અને સારો એવો રોપ ઘરનો ના હોય અને બજારથી લાવવાનો હોય બીજી કોઈ નર્સરીમાંથી, તો એને ટ્રાન્સલેશન કરવાનું હોય તો આપણે રોપ લાવી દેવાનો અને સાંજના સમયે ચોપવાનું. તો સાંજના સમયે તમે ચોપશો તો રાત્રે સારો એવો ઠાર પડશે અને સારી રીતે એ સુકાઈ નહીં જાય, અને તમે સાંજના ચોપશો તો એનો સારો એવો વિકાસ થશે. અમુક ખેડૂતો શું કરતા હોય કે પાણી પાયા પહેલાં એને રીંગણી હોય કે મરચી હોય એનું વાવેતર કરી દેતા હોય તો બપોરે ગરમી પડી જતી હોય, એના લીધે છોડ સુકાઈ જતો હોય અને છોડનો વિકાસ
રૂંધાઈ જતો હોય અને છોડનો વિકાસ થતો નથી, એટલે આપણા ગાળા પડવાનો પ્રશ્ન બનતો હોય. તો ખેડૂત મિત્રો, તમે જ્યારે પણ રીંગણી કો તો મરચી વાવો ત્યારે સવારે સવારે ખેતરને પૂરેપૂરું પલાળી દેવાનું, અને પછીને જે પ્રમાણે તમે ફૂટ બાય ફૂટના કે 2.5 ફૂટના અંતરે તમારે વાવવાની હોય એ પ્રમાણે સાંજના સમયે તમારે એને ચોપણી કરી દેવાની હોય. અને તમે સવારે જ્યારે એને જોશો તો તમારો છોડ સારી રીતે કમ્પ્લીટલી વિકાસ સાથે ઉભેલો દેખાશે અને સારી રીતે એનો વિકાસ થશે. તો એમાં ખાતર ક્યારે નાખવાનું, પછી એની દવાની ક્યારે જરૂર પડતી હોય, એનો જ્યારે વિકાસ થતો હોય, તમે મારા નંબર પર ફોન કરી અને મને પૂછી શકો કે ભાઈ મરચીની અંદર ટૂંટિયાની પણ દવા વિશે હું તમને માહિતી આપીશ. પછી રીંગણીની અંદર ઈયળ પડતી હોય, અંદર ઘણા ઘણા રોગો આવતા હોય, મેલો મચ્છી આવતી હોય, એ વિશે તમે મને ફોન કરી અને પૂછશો કે ભાઈ ભાવિનભાઈ, કે અમારા મચ્છી આવી અને કે આમાં આ રોગ આવ્યો, તો તમે મને જે અનુકૂળતા હું મારા ખેતરની અંદર જે પ્રમાણે હું દવા છોટું અને તમે મારા પાક જોઈ શકો કે દરેક પાક મારા સરસ હોય, તો તમે એ પ્રમાણે હું તમને દવાનો તમને મારી રીતે જે મને ખ્યાલ હશે તમને હું કહીશ અને તમે સારી રીતે કમાણી કરી શકશો. કે આ મરચી અને રીંગણી વાવવાનું મેન અત્યારે હેતુ શું કે અત્યારે જ્યારે મરચી વાવશો તો 60 કે 70 દિવસે મરચી ઉતારવા આવશે, અને એ વખતે ચોમાસાની સિઝન શરૂ થતી હોય ત્યારે કોઈ શાકભાજી માર્કેટની અંદર આવતું નથી હોતું, તો રીંગણી અને મરચાનો ભાવ સારો એવો તમને મળશે અને સારી એવી આવક થશે. તો ખેડૂત મિત્રો, અત્યારે તે મરચી અને રીંગણીનું વાવેતર કરી શકો, અને ચોળી પણ વાવી શકો અને ભીંડા પણ વાવી શકો, એ તમને મેં વિડીયોમાં ઓલરેડી કીધું જ છે. તો ખેડૂત મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને લાઇક તો અવશ્ય કરજો, અને કોમેન્ટમાં લખજો કે ભાઈ તમે આ વિડીયો બનાવ્યો એ વિશેની માહિતી તમને કેવી લાગી અને કેવી ના લાગી, એ વિશે અમને કોમેન્ટમાં જરૂરથી લખજો. જય જવાન, જય કિસાન.